કેમ છો મિત્રો? આશા છે કે આપ સૌ મજામાં હશો. મારું નામ છે એન.વાય. ધામેસા. હું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા લીંબડી ખાતે ફરજ બજાવું છું. આજનો આપણો ટોપિક છે એકમો એટલે કે યુનિટ્સ, એનો ભાગ 2. પાછલા ભાગમાં આપણે જોઈ ગયા કે એકમો કયા કયા હોય છે, મૂળભૂત એકમો એટલે શું, સાધિત એકમો એટલે શું, રાશિઓ એટલે શું, એસઆઈ પદ્ધતિ એટલે શું, સીજીએસ પદ્ધતિ એટલે શું અને એમકેએસ પદ્ધતિ એટલે શું. આ ભાગમાં આપણે જોઈશું મેટ્રિક અને બ્રિટિશ પદ્ધતિના અલગ અલગ એકમો અને તે એકમોનો એકબીજા વચ્ચેનો સંબંધ. આપણે આ ભાગમાં સૌથી પહેલા જોઈશું લંબાઈ, ત્યારબાદ દળ અને ત્યારબાદ સમય. તો આપણે શરૂઆત કરીએ આપણા પહેલા ટોપિકનો લંબાઈ. પણ તેની પહેલા આપણે જોઈશું માપનના એકમો અને તેનું રૂપાંતરણ. તો મેટ્રિક પદ્ધતિમાં નાના મોટા એકમો દશાંશ પદ્ધતિ મુજબના હોય છે. દશાંશ પદ્ધતિ એટલે 10ને ધ્યાનમાં રાખેલી. જેમ કે આપણે 10 થઈ ગયું, 50 થઈ ગયું, 50 થઈ ગયું, ત્યારબાદ 60 થઈ ગયું, ત્યારબાદ 0.1 થઈ ગયું, 0.2 થઈ ગયું વગેરે. અને દશાંશ પદ્ધતિ કહે. અને અહીં જે પોઈન્ટ લગાવવામાં આવ્યો છે તેને આપણે દશાંશ ચિહ્ન કહીએ છીએ. મેટ્રિક પદ્ધતિમાં એકમોનું નામકરણ સરળ અને સ્પષ્ટ હોય છે. એટલે કે યાદ રાખવા માટે બહુ વધારે માથાકૂટ કરવાની જરૂરિયાત હોતી નથી. પણ બ્રિટિશ એકમ પદ્ધતિમાં કે પછી બીજી કોઈ અન્ય પદ્ધતિમાં નાના મોટા એકમો વચ્ચેનું અંતર એક સરખું હોતું નથી. આમાં આપણે અપવાદ છે. સોરી, આ સમય આવશે અહીંયા. એટલે કેમ આવું થાય છે? અહીંયા આવશે સમય. સમયનો એકમ બધી જ પદ્ધતિઓમાં સેકન્ડ તરીકે જ સ્વીકારેલો છે. આ આપણે યાદ રાખીશું. પછી ભલે તે કોઈ પણ પદ્ધતિ હોય. સીજીએસ પદ્ધતિ એટલે કે બ્રિટિશ પદ્ધતિ હોય, કે પછી એમકેએસ પદ્ધતિ હોય, કે પછી એસઆઈ પદ્ધતિ હોય, કે પછી બીજી કોઈ પણ પદ્ધતિ હોય, તેમાં સમયનો એકમ તે બધી જ પદ્ધતિઓમાં સેકન્ડ તરીકે સ્વીકારેલો છે. હવે જોઈએ મેટ્રિક પદ્ધતિમાં લંબાઈના એકમો. મેટ્રિક પદ્ધતિમાં લંબાઈનો સાધારણ એકમ છે મીટર. અહીં આપણે નાના મોટા એકમો વચ્ચેનો સંબંધ જોઈશું. પણ આપણે જો જોવું હોય તો અહીંયા એક પૂર્વક અહીંયા તમે જોઈ શકશો. આ છે મિલી, સેન્ટી, ડેસી, ડેકા, હેક્ટો, કિલો વગેરે. તો એ ઓરિજિનલી કેટલું થાય? તો આપણે મીટરને 1 ગણીએ તો જો મીટરની આગળ મિલી લાગે તો તે મીટરનો 1000મો ભાગ ગણાય છે. જો મીટરની આગળ સેન્ટી લાગે તો તે મીટરનો 100મો ભાગ ગણાય છે. જો મીટરની આગળ ડેસી લાગે તો તે મીટરનો 10મો ભાગ ગણાય છે. જો મીટરની આગળ કિલો લાગે તો તે મીટર કરતા 1000 ગણો હોય છે. જો હેક્ટો લાગે મીટરની આગળ તો તે 100 ગણો હોય છે. અને જો ડેકા લાગે તો 10 ગણો હોય છે. અહીં આપણે જોઈશું કે 1000 માઇક્રોન બરાબર 1 મિલીમીટર થાય છે. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય છે. આ આપણે યાદ રાખવા માટે અગત્યનું છે. એક
10 ડેસીમીટર બરાબર 1 મીટર થાય છે. 10 મીટર બરાબર 1 ડેકામીટર થાય છે. અહીં આપણે જોશો તો આ ડેકા એ 10 ગણો થાય છે મીટર કરતા. એટલે 1 ડેકામીટર બરાબર 10 મીટર આપણે લખી શકીએ. 10 હેક્ટોમીટર બરાબર 1 કિલોમીટર થાય છે. અને 10 ડેકામીટર બરાબર 1 હેક્ટોમીટર થાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો બ્રિટિશ પદ્ધતિમાં લંબાઈના એકમો જોઈશું. અહીં બ્રિટિશ પદ્ધતિમાં લંબાઈનો સામાન્ય એકમ, સાધારણ એકમ છે વાર. પણ વારને યાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય વારને સામાન્ય ભાષામાં ગજ કહેવામાં આવે છે. અહીં આપણે જોશું તો 12 ઇંચ બરાબર 1 ફૂટ. આ આપણા માટે અગત્યનું છે. ત્યારબાદ 3 ફૂટ બરાબર 1 વાર, 5.5 ફૂટ બરાબર 1 પોલ, 22 વાર બરાબર 1 ચેન, 10 ચેન બરાબર 1 ફરલાંગ, 8 ફરલાંગ બરાબર 1 માઇલ અને 760 વાર બરાબર 1 માઇલ. આ આપણા માટે વધારે અગત્યનું છે. 3 ફૂટ બરાબર 1 વાર પણ આપણે યાદ રાખવાનું છે. આનો ઉપયોગ આપણે આગળ જોઈશું. હવે જોઈએ બ્રિટિશ પદ્ધતિમાંથી મેટ્રિક પદ્ધતિમાં રૂપાંતરણ. તો 1 ઇંચ બરાબર 25.4 મિલીમીટર છે. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય છે. 1 ફૂટ બરાબર 30.48 સેન્ટીમીટર થાય છે. ત્યારબાદ 1 ફૂટ બરાબર 0.3048 મીટર થાય છે. 1 ગજ અથવા તો 1 વાર બરાબર 0.9144 મીટર થાય છે. આ આપણે યાદ રાખીશું. અને 1 માઇલ બરાબર 1.609 કિલોમીટર થાય છે. આ પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. હવે આગળ જોઈએ મેટ્રિક પદ્ધતિમાંથી બ્રિટિશ પદ્ધતિમાં રૂપાંતરણ. પહેલા જોઈએ 1 સેન્ટીમીટર બરાબર 0.3937 ઇંચ છે. 1 મીટર બરાબર 39.37 ઇંચ થાય છે. 1 મીટર બરાબર 1.09 ગજ કે વાર ગણવામાં આવે છે. આ આપણા માટે અગત્યનું છે. 1 મીટર બરાબર 3.28 ફૂટ થાય છે. આ પણ આપણે યાદ રાખવાનું છે. 1 કિલોમીટર બરાબર 3280 ફૂટ થાય છે. અને 1 કિલોમીટર બરાબર 0.621 માઇલ થાય છે. આ પણ આપણે યાદ રાખવાનું છે. હવે આપણે લંબાઈને કોઈ એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવા માટેના ઉદાહરણ જોઈશું. આપણું પહેલું ઉદાહરણ છે કે 40 ઇંચને સેન્ટીમીટરમાં ફેરવો. તો અહીં આપણે જાણીએ છીએ તેમ કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. તો 40 ઇંચ બરાબર કેટલા? તો આપણે આ ત્રિરાશિ મુજબ ગુણાકાર કરીએ તો 40 ગુણ્યા 2.54, અહીંથી આ ક્રોસ કરવાનો છે. અને ત્યારબાદ આની ભાગ, હવે જે બાકી રહ્યું છે તે 1 ઇંચ, તે આપેલી રકમના છેદમાં મૂકવાની છે.
આપણે આને આ રીતે લખી શકીએ 40 ગુણ્યા 2.54, અને આવી રીતે પણ લખી શકાય 40 ગુણ્યા 254. અહીંથી આ દશાંશ ચિહ્ન આપણે જમણી બાજુ બે વખત બે આંકડા ખસેડ્યું એટલે છેદમાં 100 લખવા પડે. અહીં 40નું શૂન્ય જશે, અહીંથી 100નું શૂન્ય જશે. હવે આપણે કરવાનું છે, અહીં રફકામમાં આપણે ગુણાકાર કરવાનો છે. 254 ગુણ્યા 4, ચોકું ચોકું 16, વધી પડી 1, 5 ચોક 20 ને 1 21, વધી પડી 2, 4 દુ 8, 9 10. એટલે આપણને મળતો અહીં જવાબ છે 1016 ભાગ્યા 10, જેને આપણે અહીં 10નું છેદમાંથી કાઢવું હોય તો અહીં રહેલા દશાંશ ચિહ્નને છેદમાં રહેલા શૂન્ય જેટલા ડાબી બાજુ આપણે ખસેડવું પડે. અહીં છેદમાં એક જ શૂન્ય છે એટલે અહીં જે દશાંશ ચિહ્ન આપણે આવે છે તેને આપણે ડાબી બાજુ એટલે કે છગડાની ડાબી બાજુએ આપણે લઈ જઈ 1 અને 6ની વચ્ચે મૂકવાનું થશે, જેથી આપણને જવાબ મળશે 101.6 સેન્ટીમીટર. આ થયો આપણો જવાબ. આશા છે કે આપને આમાં ખ્યાલ આવ્યો હશે. આપણે બીજું ઉદાહરણ લઈએ કે 256 ઇંચને મિલીમીટરમાં ફેરવો. પાછલામાં સેન્ટીમીટરમાં હતું, પાછલા ઉદાહરણમાં. આ ઉદાહરણમાં મિલીમીટરમાં છે. તો પહેલા 1 ઇંચ બરાબર કેટલા મિલીમીટર થાય? 25.4 મિલીમીટર થાય. તો 2.56 ઇંચ બરાબર કેટલા? ફરીથી આ ત્રિરાશિની મદદથી આપણે ગુણાકાર કરવાનો છે. 2.56 ગુણ્યા 25.4 ભાગ્યા 1. અને આપણે આ રીતે પણ લખી શકીએ 2.56 ગુણ્યા 25.4. તો આને આમ પણ લખાય કે 256 ભાગ્યા 100, કારણ કે આને આપણે દશાંશ ચિહ્નને આપણે બે આંકડા જમણી બાજુ ખસેડીએ છીએ એટલે છેદમાં 2 શૂન્ય આવે, એકની પાછળ 2 શૂન્ય આવે, ગુણ્યા 254 ભાગ્યા 10, કારણ કે અહીં આપણે દશાંશ ચિહ્નને જમણી બાજુ એક જ આંકડો ખસેડીએ છીએ એટલે છેદમાં એકની પાછળ એક જ શૂન્ય આવે. અને આપણે આ રીતે પણ લખી શકીએ 256 ગુણ્યા 254 છેદમાં 1000. હવે આપણે અહીં ગુણાકાર કરવાનો થાય કે 256 ગુણ્યા 254. 3 રકમનો 3 રકમ વડેનો ગુણાકાર આપણે કેવી રીતે કરવો? તો સૌથી પહેલા નીચેની રકમનો ડાબી બાજુના આંકડાથી શરૂઆત કરવી. અહીં આપણે જોશું તો અહીં આ જે પહેલો આંકડો છે તે એકમનો છે, આ બીજો આંકડો છે તે દશકનો છે, અને ત્રીજો આંકડો છે તે શતકનો છે એટલે કે 100નો છે. આપણે 100ના આંકડાથી શરૂઆત કરીએ છીએ એટલા માટે આપણે એકમનું શૂન્ય અને દશકનું શૂન્ય મૂકવું પડે. હવે 2 ગુણ્યા 6 કરીએ તો 2 છંગ 12 થાય.
12નો બગડો વધી પડી 1, 5 દુ 10, 10 વત્તા 1 11, 11નો એકડો વધી પડી 1, 2 દુ 4, 4 વત્તા 1 5, તો આ 5 થયું. હવે આપણે શતકના આંકડાથી ઉપરની રકમનો ગુણાકાર કરી નાખ્યો. હવે આપણે દશકના આંકડાથી ઉપર આપેલી રકમનો ગુણાકાર કરવાનો છે. તો તેના માટે આપણે સૌથી પહેલા એકમનું શૂન્ય મૂકવું પડે. હવે 5 ગુણ્યા 6 એટલે 5 છંગ 30, 30નું શૂન્ય વધી પડી 3, આ આપણે ભૂલી જવાની છે. પચું 25, 25 વત્તા 3 એટલે 26, 27, 28, 28નો આઠડો વધી પડી 2, 5 દુ 10, 10 વત્તા 2 12, એટલે આ 12. હવે આપણે એકમના આંકડાથી ગુણાકાર કરવાનું છે, એટલે અહીં શૂન્ય કે કોઈ પણ સંખ્યા આવશે નહીં. સૌથી પહેલા 4ને 6 વડે ગુણાવતા 6 ચોક 24, 24નો ચોગડો વધી પડી 2, આને આપણે ભૂલી જવાની છે. 5 ચોક 20, 20 વત્તા 2 22, 22નો બગડો વધી પડી 2, આને આપણે ભૂલી જવાની છે. 4 દુ 8, 8 વત્તા 2 10. હવે આપેલી આ ત્રણ સંખ્યાનો સરવાળો કરતા 0 વત્તા 0 વત્તા 4 એટલે 4, 0 વત્તા 0 વત્તા 2 એટલે 2, 2 વત્તા 8 એટલે 10, 10 વત્તા 0 એટલે 0, અહીં વધી પડી 1, 1 વત્તા 1 2, 2 વત્તા 2 4, 4 વત્તા 1 5, એટલે અહીંયા 5, અને અહીં 5 વત્તા 1 6, એટલે આપણને જવાબ મળ્યો છે 65,024 ભાગ્યા 1000. અહીં નીચેથી આપણે આ 1000ને દૂર કરવા હોય તો ઉપર અહીં રહેલો દશાંશ ચિહ્નને ડાબી બાજુ 3 શૂન્ય ખસેડવું પડે, એટલે 1, 2 અને 3, એટલે આપણે જવાબ મળશે 65.024 મિલીમીટર. આ આપણો જવાબ થયો. હવે આપણે આ ત્રીજો ઉદાહરણ જોઈએ. 3 મીટરને યાર્ડમાં ફેરવો. અહીં યાર્ડ, ગજ કે વાર, યાર્ડ, ગજ કે વાર ત્રણેય સમાન છે. તો આપણે જાણીએ છીએ તેમ 1 મીટર બરાબર 1.09 યાર્ડ થાય. તો 3 મીટર બરાબર કેટલા? તો અહીંયા આપણે ત્રિરાશિ મુજબ ગુણાકાર કરતા 3 ગુણ્યા 1.09 ભાગ્યા 1 થાય, અને આપણે આ રીતે પણ લખીએ 3 ગુણ્યા 1.09. અહીંથી આ દશાંશનું ચિહ્ન કાઢવું હોય તો તેને જમણી બાજુ 2 આંકડા ખસેડવું પડે, એટલે 3 ગુણ્યા 109, પણ આપણે આને અહીંથી ખસેડ્યું હોય તો છેદમાં 1ની પાછળ 2 શૂન્ય લગાવવા પડે, એટલે 109 ભાગ્યા 100. હવે અહીં આપણે ગુણાકાર કરવાનો છે. અહીં આપણે ગુણાકાર કરવાનો છે 109 ગુણ્યા 3નો. 9 તરી 27નો સાતડો વધી પડી 2, 3 0 0, 0 વત્તા 2 2,
અને 3 એકા 3. એટલે આપણને અહીં મળતો જવાબ છે 327 ભાગ્યા 100. હવે અહીંયાથી આ નીચેના છેદના 100 ને હટાવવા માટે અહીં રહેલો દશાંશ ચિહ્નને આપણે ડાબી બાજુ 2 આંકડા ખસેડવો પડે. એટલે આપણને જવાબ મળશે 3.27 યાર્ડ. આ આપણો જવાબ થયો. હવે વાત કરીએ 12 માઇલને કિલોમીટરમાં ફેરવવાની. તો આપણે જાણીએ છીએ કે 1 માઇલ બરાબર 1.609 કિલોમીટર. તો 12 માઇલ બરાબર કેટલા? તો 12 ગુણ્યા 1.609 છેદમાં 1, અને આપણે લખી શકીએ 12 ગુણ્યા 1.609. અહીંથી દશાંશ ચિહ્ન કાઢતા અને ડાબી બાજુ 3 સંખ્યા, જમણી બાજુ 3 સંખ્યા ખસેડતા આપણને મળે 12 ગુણ્યા 1609 છેદમાં 1000. હવે અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે 1609 ગુણ્યા 12નો. નીચેની સંખ્યાનો ડાબી બાજુનો દશકનો આંક લેવાનો, એટલે અહીંયા એકમનું શૂન્ય આવશે. 1 નવ્વા 9, 1 શૂન્ય 0, 1 છંગ 6, 1 એકા 1. હવે આપણે એકમના આંકડાનો ઉપયોગ કરીશું. 2 નવ્વા 18, વધી પડી 1, 2 શૂન્ય 0 વત્તા 1 1, 2 છંગ 12, 12નો બગડો, વધી પડી 1, 2 એકા 2 વત્તા 1 એટલે 3. આ સંખ્યાનો સરવાળો કરીશું આપણે. 0 વત્તા 8 8, 9 વત્તા 1 10, વધી પડી 1, 1 વત્તા 0 1, 1 વત્તા 2 3, 6 વત્તા 3 9 થશે, અને 1 વત્તા અહીં શૂન્ય આવશે એટલે 1 વત્તા 0 1. એટલે આપણને મળતો જવાબ જે છે તે થાય છે 19,308 ભાગ્યા 1000. આપણને મળશે જવાબ. અહીં 1000ને આપણે દૂર કરવા હોય તો અહીં રહેલા દશાંશ ચિહ્નને આપણે ડાબી બાજુ 3 આંકડા ફેરવવી પડે, ડાબી બાજુ તરફ ખસેડવું પડે. તો આપણને અહીંયા 1 2 3 એટલે આપણને મળશે 19.308 કિલોમીટર. આ થયો આપણો જવાબ. આશા છે કે આપને આ ઉદાહરણમાં ખ્યાલ આવ્યો હશે. હવે આગળ જોઈએ આપણે તો દળ એટલે કે માસ. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ એટલે કે માસ કહે છે. અહીં આ ટેબલમાં આપણને દળના મેટ્રિક પદ્ધતિમાં એકમો દર્શાવ્યા છે. જેમ કે 10 મિલીગ્રામ બરાબર 1 સેન્ટીગ્રામ. અહીં આપણે જોઈ શકશું તો આની પહેલા લંબાઈમાં આપણે જોયું હતું 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. એ જ રીતે અહીંયા પણ 10 મિલીગ્રામ બરાબર 1 સેન્ટીગ્રામ છે. 10 સેન્ટીગ્રામ બરાબર 1 ડેસીગ્રામ. એ જ રીતે આપણે જોયું હતું કે 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીગ્રામ, 1 ડેસીમીટર આપણે જોયું હતું. એ જ રીતે 10 ડેસીગ્રામ બરાબર 1 ગ્રામ છે. 10 ગ્રામ બરાબર 1 ડેકાગ્રામ, 10 ડેકાગ્રામ બરાબર 1 હેક્ટોગ્રામ, 10 હેક્ટોગ્રામ બરાબર 1 કિલોગ્રામ, 100 કિલોગ્રામ બરાબર 1 ક્વિન્ટલ. આ આપણા માટે અગત્યનું છે.
1000 કિલોગ્રામ બરાબર 1 મેટ્રિક ટન. આ આપણે યાદ રાખવાનું છે. 1016 કિલોગ્રામ બરાબર 1 ટન. અહીં આ ટન એટલે આ બ્રિટિશ છે. આ એક બ્રિટિશ પદ્ધતિનો એકમ છે, એ આપણે યાદ રાખીશું. મેટ્રિક ટનનો સ્પેલિંગ TONNE છે, જ્યારે બ્રિટિશ ટનનો સ્પેલિંગ TON છે. એટલે આ આપણે ખાસ યાદ રાખવાનું છે. 1000 કિલોગ્રામ બરાબર 1 મેટ્રિક ટન, આ એક મોસ્ટ આઈએમપી છે. એવી જ રીતે 1016 કિલોગ્રામ બરાબર 1 ટન, આ પણ મોસ્ટ આઈએમપી છે. હવે નીચેનું આપણે જોઈએ તો 1 કિલોગ્રામ ભાર બરાબર 9.81 ન્યૂટન. આ પરીક્ષામાં યાદ રાખવા માટે અગત્યતા ધરાવે છે. આના સિવાય કોઈ આની પ્રેક્ટિકલ લાઈફમાં, વ્યવહારિક જીવનમાં આની કોઈ ઉપયોગિતા નથી, સિવાય કે આપણે કોઈ વૈજ્ઞાનિક હોઈએ. ઓકે, હવે આપણે આગળ જોઈશું બ્રિટિશ પદ્ધતિમાં દળના એકમો. બ્રિટિશ પદ્ધતિમાં દળનો સાધારણ એકમ પાઉન્ડ છે, પણ તેના નાના મોટા એકમો વચ્ચેનો સંબંધ જોઈએ તો 24 ગ્રેન બરાબર 1 પેની વેઇટ, 20 પેની વેઇટ બરાબર 1 અંશ, 16 અંશ બરાબર 1 પાઉન્ડ. આ અગત્યનું છે આપણા માટે, આ આપણે યાદ રાખીશું. 1 પાઉન્ડ બરાબર 1 સ્ટોન. અહીં LB એ પાઉન્ડની સંજ્ઞા છે. 2 સ્ટોન બરાબર 1 ક્વાર્ટર, 4 ક્વાર્ટર બરાબર 1 હન્ટર વેઇટ, 20 હન્ટર વેઇટ બરાબર 1 ટન. અહીં જો બ્રિટિશ પદ્ધતિમાં દળના એકમોમાં TON ટન આપણે આવ્યું છે, જે બ્રિટિશ પદ્ધતિનો એકમ છે તેવું સૂચવે છે. 1 ટન બરાબર 2240 પાઉન્ડ. આ આપણે યાદ રાખીશું, આ આપણા માટે અગત્યતા ધરાવે છે. આ બંને આપણા માટે પરીક્ષાલક્ષી માર્ક મેળવવા માટે અગત્યના છે. તો આપણે 16 અંશ બરાબર 1 પાઉન્ડ અથવા તો 1 પાઉન્ડ બરાબર 16 અંશ અને 1 ટન બરાબર 2240 પાઉન્ડ યાદ રાખીશું. હવે આપણે જોઈએ બ્રિટિશ પદ્ધતિમાંથી મેટ્રિકમાં રૂપાંતર. તો 1 અંશ બરાબર 28.35 ગ્રામ થાય, 1 પાઉન્ડ બરાબર 0.4536 કિલોગ્રામ થાય, 1 પાઉન્ડ બરાબર 453.6 ગ્રામ થાય. આ આપણે યાદ રાખીશું. 1 બ્રિટિશ ટન બરાબર 1.016 મેટ્રિક ટન થાય. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું. અને 1 બ્રિટિશ ટન બરાબર 1016 કિલોગ્રામ થાય. આ પણ આપણે યાદ રાખીશું. હવે મેટ્રિક પદ્ધતિમાંથી બ્રિટિશ પદ્ધતિમાં રૂપાંતર. તો 1 કિલોગ્રામ બરાબર 2.205 પાઉન્ડ થાય. આ આપણે યાદ રાખીશું. એક ગ્રામ બરાબર 15.32 ગ્રેન થાય. 1 મેટ્રિક ટન બરાબર 2205 પાઉન્ડ થાય. આ આપણે યાદ રાખીશું. અને 1 મેટ્રિક ટન બરાબર 0.9842 ટન થાય. આ પણ આપણા માટે અગત્યનું છે. હવે આપણે ઉદાહરણ જોઈશું. 9.5 કિલોગ્રામને પાઉન્ડમાં ફેરવો. તો આપણને ખ્યાલ છે કે
1 કિલોગ્રામ બરાબર 2.205 પાઉન્ડ થાય તો 9.5 કિલોગ્રામને કેટલા? તો આપણે જોઈશું તો 9.5 ગુણ્યા 2.205 ભાગ્યા 1, અને આપણે સીધી રીતે લખીએ તો આમ લખી શકીએ 95/100 ગુણ્યા 2205 ભાગ્યા 1000. હવે આપણે અહીં ગુણાકાર કરવો પડે એમ છે. આપણે અહીંયા ગુણાકાર કરીશું. 2205 ગુણ્યા 95. સૌથી પહેલા ડાબી બાજુનો આંકડો લઈશું એટલે અહીંયા એકમનું 0. 9 5 45 નો પાંચડો વધી પડી 4. 9 0 0 0 વત્તા 4 4. 9 દુ 18 18 નો આઠડો વધી પડી 1. 9 દુ 18 18 વત્તા 1 19. એ જ રીતે અહીંયા જોઈશું આપણે 25 25 નો પાંચડો વધી પડી 2. 5 0 0 0 વત્તા 2 2. 5 દુ 10 10 નું 0 વધી પડી 1. 5 દુ 10 10 વત્તા 1 11. આપેલી સંખ્યાનો સરવાળો કરીશું. 0 વત્તા 5 5. 5 વત્તા 2 7. 4 વત્તા 0 4. 8 વત્તા 1 9. 9 વત્તા 1 10 વધી પડી 1. 1 વત્તા 1 2. તો અહીંયા અંશમાં આપણને મળશે 2,09,475 છેદમાં 10 ગુણ્યા 1000 એટલે 10,000. અહીં 4 મીંડા છે. દશાંશ ચિહ્નને ડાબી બાજુ 4 આંકડા ખસેડીશું એટલે 1 2 3 4 એટલે આપણને મળશે 20.9475 પાઉન્ડ. આ થયો આપણો જવાબ. બીજું ઉદાહરણ લઈએ આપણે. તો 1 મેટ્રિક ટનને કિલોગ્રામમાં ફેરવો. આપણને ખબર છે કે 1 મેટ્રિક ટન, હવે ટનનો સ્પેલિંગ અહીંયા મેટ્રિક ટનનો સ્પેલિંગ ધ્યાનથી જો, TONNE. તો 1 મેટ્રિક ટન બરાબર 1000 કિલોગ્રામ. તો 15 મેટ્રિક ટન બરાબર કેટલા? તો આપણે આને આવી રીતે લખી શકીએ 15 ગુણ્યા 1000 ભાગ્યા 1. તો 15 ગુણ્યા 1000 એટલે 15,000 કિલોગ્રામ. આ આપણા માટે જવાબ થયો. સમય એટલે કે ટાઈમ. ઘણી વખતે આપણે કહેતા હોઈએ છીએ કે મારી પાસે કોઈ ટાઈમ જ નથી. આ એ જ ટાઈમ છે જે કદી કોઈની પાસે હોતો નથી. તો આપણે અહીંયા એનો સામાન્ય એકમ જોઈશું. તો બ્રિટિશ મેટ્રિક અને એસઆઈ પદ્ધતિમાં સમયના એકમો સમાન છે. આ અગત્યતા છે. આપણે બીજી સ્લાઇડમાં જોયું કે સમયનો એકમ એ સેકન્ડ એ એક અપવાદ છે. એ જ રીતે અહીંયા આપણે ફરીથી જોઈએ છીએ કે બ્રિટિશ મેટ્રિક અને એસઆઈ પદ્ધતિમાં સમયના એકમો સમાન છે. તેનો સાધારણ એકમ સેકન્ડ છે. હવે અહીંયા કોઠામાં 2 ભાગ પડે છે. પહેલા ભાગમાં ડાબી બાજુમાં ભાગ નંબર 1માં આપણે જે એકમો જોઈએ છે તે રોજબરોજના જીવનમાં વપરાતા એકમો છે. દાખલા તરીકે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, 60 મિનિટ બરાબર 1 કલાક, 24 કલાક બરાબર 1 દિવસ, 360.1/4 દિવસ બરાબર 1 વર્ષ. સોરી, અહીંયા 365 આવશે. 365.1/4 દિવસ બરાબર 1 વર્ષ.
તો આ આપણા માટે રોજબરોજના વ્યવહારિક એકમો થયા. બીજા એકમો છે જે અહીંયા ભાગ 2માં એટલે કે જમણી બાજુ દર્શાવેલા છે. 1 મિલી-સેકન્ડ બરાબર 10⁻³ સેકન્ડ. 10⁻³ એટલે 1/1000. એવી જ રીતે 1 માઇક્રોસેકન્ડ બરાબર 10⁻6 સેકન્ડ એટલે કે 1/1/6 મીંડા. 1 નેનોસેકન્ડ બરાબર 10⁻9 સેકન્ડ એટલે કે 1/1/9 મીંડા થાય. એવી જ રીતે 1 પાઇકોસેકન્ડ બરાબર 10⁻15 સેકન્ડ એટલે કે 1/1/15 મીંડા થાય. તો આ થયા સમયના એકમો. ઉદાહરણ જોઈએ કે 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય. તો આપણને ખ્યાલ છે કે 1 કલાક બરાબર 60 મિનિટ થાય અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો આપણે જોઈએ કે 60 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય. અહીંયા આપણે લખીએ 60 ગુણ્યા 60 છેદમાં 1 એટલે કે 60 ગુણ્યા 60. હવે આપણે જોઈએ તો દશકના છાયું 36 થાય અને પાછળ 2 મીંડા આપણે લગાડી દઈએ એટલે કે 3600 સેકન્ડ થાય. હવે આપણે આને રીચેક કરીએ. તો આપણે રીચેક કેવી રીતે કરીશું? તો અહીંયા આપણે જે 60 ગુણ્યા 60 કર્યા એ ગુણાકાર આપણે અહીંયા સામાન્ય પદ્ધતિથી કરીશું. અહીંયા દશકનો એકમ 6 ન લઈએ તો અહીં એકમનું શૂન્ય આવે. 6 શૂન્ય શૂન્ય, છાયું 36. હવે અહીંયા એકમનું શૂન્ય લઈએ એટલે 0 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 6 એટલે પણ 0, બાકી રહ્યો 0. તો અહીંયા બંને સંખ્યાનો સરવાળો કરતા આપણને 0 વત્તા 0 0, 0 વત્તા 0 0, 6 વત્તા 0 6, 3 વત્તા 0 એટલે 3 સમાન આવી ગયું. અહીં પણ 3600 સેકન્ડ છે, અહીં પણ આપણને 3600 જવાબ મળે છે. તો એનો અર્થ એ થયો કે 1 કલાક બરાબર 60 મિનિટ અને 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. આ આપણે યાદ રાખવાનું છે કે 1 કલાક બરાબર 60 મિનિટ, 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ એટલે 1 કલાક બરાબર 3600 સેકન્ડ આપણને મળે છે. આનાથી ઊંધું પણ આપણે કરી શકીએ કે 3600 સેકન્ડ બરાબર 1 કલાક અને એના બરાબર 60 મિનિટ. ઓકે, આશા છે કે આપને આમાં ખ્યાલ આવ્યો હશે. આ લેક્ચરની PDF ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેની લિંક આપેલી છે. તે લિંક ઉપર જઈને તમે એને ડાઉનલોડ કરી શકો છો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર.